धाम कोयडा थी हमारे माळवारी मेरडी ना दर्शन करवा होय ए बधा नीचे बेही जाओ ने शांति जाळो बाबा
જગત મેળો મારશે પણ હું સતું ભવાની મેરડી કોઈ દાડો મેળું ખાવા દઉં તો ગળ્યું મારા મેરડીના ચાર ભક્તો ગમતરો કરી દઉં બાપુ મંડળના જાગેરી ખમાવો હું એની ડંગડાની દેવ છું એની માલના મંડળની કાળી નાગણી છું એક વાઘરિયા વંશની મેળડી છું એક કરોડનો કકલાક છું જગત ઠાકે નથી હત્યા ગાંડાની મેળડીનો એકલો ઘૂંટાયો જગત એક આપે બે આપે તતણ બે ગઈ મેળડી શું વટવાળે દેવ છું જગતને દેવ હવન લેવો રવિવારનો દાડો ઉગે એટલે ઉકળતા તાવડા મોઢે મંડાવું એ મેળડી શું હોય જગતની માલ પાસે દુનિયાથી હલાયતું દેરું છું અને જગત એમ કે ન થાય ત્યાંથી આપણું ચાલુ થાય જગતની માલ પાસે એવું જાહેર બોલું છું ચાર દિવાલો ઓસાળે કોઈ બોલી નથી કે જગત એમ કરતું હોય ન થાય એટલે કોવડાને પાદર બતાવો હોય અખતરો કરવા આવો ખોટું તો ખોટું જો ન બને ધૂણવાનું બંધ કરી દઉં એવું જાહેર બોલું છું ભલામણા હું એક મેલડી જેવું ધર્મ છું મારા બાળપણમાં ભજેલી મેલડી શું ભલામણા એક સેવકોની સિંહ થઈને બે ગયા અત્યારે ગોળા પાદર મારો ભૂવો નીકળે એટલે હો હારે હોય લોહીનું તસ્યું નીકળે મન ગાંડીને ખાડ ઘા કરવાનું એવું જાહેર બોલતું અને ભલામણા એવું જાહેર બોલું છું પાવરવાળાના પાવર છોડાવવા વાળી દેવ છું જગતની માલપા કોઈ એમ કે મેલડી ન હોય મેલડીને ભૂવા ન હોય એને એકદમ કોવડાને પાદર બતાવો જગતની માલપા ભલામણા હામો બે જવાનું વાતું નહીં કરવાની હામો બે જાય એ કેવા આંકડા ન પાડવું એટલે ધૂણવાનું બંધ કરી દેવાનું એવું જાહેર બોલું છું અને જગતની માલપા દુનિયાનો ડૉક્ટર થાકે દુનિયાનું વિજ્ઞાન થાકે દુનિયાના મશીન ના પાડતા હોય જગતમાં વાલા વેરી બન્યા હોય ભાઈ ભાંડું ખૂટી રહ્યા હોય કાકા કુટુંબ હગું વાલું કોઈ હાથ ચાલતું ન હોય ને પહેરેલું લુગડું હગું ન હોય તેથી માલ વાળે ને આંકલો કરજો આકાશમાં સુખે ભરે સાયવીને દુખે મારી જગતની માલપા બોલીને બીજું કોઈ દી બોલી નથી ને અત્યાર સુધી જેટલું બોલી એટલું પાર પડાવ્યું આજથી એક 12 મહિનાનો દાડો હતો તેથી આ જગ્યા ઉપર ધૂણતી હતી અને આ જગ્યા ઉપર જગત ભૂલી જાય મારે ભૂલવાનું વધારે આ જગ્યા ઉપર એવું બોલી ગઈ હતી કે તેથી આ ગ્રાઉન્ડમાં માણા નહીં સામતું હોય અને જોઈ લેવાનું ભલામણ આ પરમાણ છે મારું અને તેથી એવું કીધું હતું કે એકદમ જગતની માલપા તમારા ડંકા વગાડાવીશ
અને આજ ભલામણા જો ભુવાના નામથી ને ડંકા વાગતા હોય માળવાળાનો પડતા પડ્યો ભાઈ અને જગતની માલ પર ઈ દેવ છું ભલામણા જગત એમ કે આ બધું રળવાની રીત છે એક દાખલો કોઈ દેખાડે ભુવાએ 5 રૂપિયા ધૂણવા બાબતથી કે જો બાબતથી લીધા ને દીકરો આપ્યો ને 5 રૂપિયા માંગ્યા તે ધૂણવાનું બંધ કરી દે પણ પેલા મને મારી કળોયું વાલ્યો હે મારી કળોયું ખવાડ્યું એવું જાહેર કહું છું કઈ કરાય તો રાજી કરજો કોઈ દુઃખી ન કરતા ભલા મારા કોઈ બેન દીકરી તમારું કોઈ ભાણ્યા આવે કે દખી ન કરતા હું માળો વાળે આવ્યા રહે ભલા મને જગતની માલપા એકવાર બોલી દઉં ન પડે તેથી નહીં ધૂણું એવું જાહેર ભલામણા બોલેલી છું હે જગતની માલપા ભલામણા કોઈ કળણ સંતાન થતા ન હોય હે અને જગત એમ કરતું હોય કે હું નહીં બને તે દિન કોવડા પાદર બતાવજો 1-2 થતા છે તતન દન નો બેહી જાવ માળો મટી જાઓ દુનિયાથી હલાયતું દેવું છું ભલામણા જગતની માલપા એકદમ માંડી દઉં એટલે બીજી વાત ન માંડું પરમાણ દેવો વળે દેવું છું રોશો નહીં આજ જો આ આંકડા પાડી ન જાવ એટલે આવતા વર્ષે આ પર્સન્ટ થવાનો છે તેથી ભુવાનું કાઠું છોડી દેવાનું આપણે ન થાય તો રોશો નહીં પરમાણ દેવો વળે દેવું છું હે જો હમણાં હાથ કરું ભલામણા આજ દીકરા દીધા વગર આ વહી જાવ તો જગતને ખબર કેમ પડે એ મારી મેલડી તમારું સપનું પૂરું કરશે મારી મેલડી તમારું સપનું પૂરું કરશે તમારું જગમાં થશે નો જે લમણો મેલડી લેજે તું ગોડી બની રે માં ઘેલી રે બને ગોડી બની મેલડી ઘેલી રે બને પારે સતુ ભુવાની સિંહણ ગોડી બની દેવી તમે રોવાયા
સતુ ભુવને સિંહણ ગોડે બને માળવારી મ્યાલડી ધૂળવારે આવે માળવારી મ્યાલડી ધૂળવારે આવો રે મારે સેવકોની મ્યાલડી તમે રોવાયા ભલામણ એક દાડો જગત દાંત કાઢી દે છે. અને મેં કીધેલું મારા હોય મોળાનો હોય મોળા હોય મારા હોય મારો સેવક નો ભલામણા જેવો તેવો હોય રાખો સેવક આયરે નથી રાખતી જગતની માલપા ભલામણા એકદમ હાલતી થાવ એટલે મન પાછી વળતા ન આવડે. એક દાડો 4 જણા હતા આજ ભલામણા મેલાવડો કરી દીધો એ મેલડે શું હોય જગત એમ કરતું તું ખોટું છે. હવે પરમાણ લઈ લીધા પારખા લઈ લીધા ભલામણા ક્યાંય પાછી પડી નથી ને જગતની મારી પાસે ધૂણું છું ત્યાં હું પાછી નહીં પડું રૂપિયો નથી લેવો તો ત્યાં સુધી બાકી જેથી ભલામણા એવું જગતમાં જાહેર કહું છું કે મારો વ્યવહાર ન જાય પણ જગતની મારી પાસે કોઈ એવું સાબિત કરી દે જગત એમનું કેક રવવાની રીત છે ભલામણા ફેસ ટુ ફેસ મારા સેવક એક મારા ભુવાએ 10ની નોટ ખાધી એવું સાબિત કરી દે એટલે ભલામણા તે દીધો ત્રીજી કલાકે નનામીનો બાંધો માળો મટી જાવ. હું જગતની મારી પાસે મેળવી કોઈની થઈ નથી ને કોઈની થાય જ નહીં. જગતના દેવ ભલામણા સિંદૂર ગવણા પિયાલા લે ઊભા બુટિયા ખાવી મેળવી છું જગતમાં જાહેર ખાવ છું એમ. હું એક વાઘરિયા વંશની મેળવી છું એ જળા વાઘરીનો ગાંડો વ્યવહાર છું ભલામણા બીજા ખમા કઈ જાય 4 કલાકે રંગ આવે ને રવિવારને 13 કલાક એક ધારો ધૂણાવું છું એ મેળવી છું હોય બીજાને દાખલ કરવો પડે ભલામણા પરમાણ દેવા હોય દેવ છું હોય પરમાણ દીધા વગરની વહી જાઓ દીકરા દીધા વગરની વહી જાઓ તોય મને માળો વાળીને ખોટ લાગ્યો. વગાડો તો પરમાન ગોતી નું આવું માળ વાળે આવજે આવજે મારી માળવારી મેલડી આવજે રે ગાય
ત્યાંથી બોલતી આવું છું અને હજી બોલું છું ને શું ત્યાં સુધી બોલીશ કે જગત વાતું કરે, વાતું નહીં કરવાની. એ રવિવારના દાડે ઉઘાડું જ છે બધું. જગત એમ કે કેમિકલ સોંપડેલું હોય ને તેલ હોય છે, તો હું જાહેર કહું છું તમારું તેલ ભુવન હાથની ભેગો રાખો, તમે કહો ત્યારે આવશે, એવું જાહેર કહું છું. તો હાથની ભેગો રાખો, તમારું તેલ હવામાન મૂકો, તમે કહો ત્યાં સુધી ભલામણ જો ધુક્કા ન મરાવું માલ વળે મટી જાય. એમાં એક ડાઘ પડે તે જ માલ વળે નહીં ધોણે, તેથી ભૂવો રળવાની રીત હોય તો એ તમારું હાસું, એવું જાહેર કરું છું. ભલામણા જગતનું પૂરું થાય ને મારું ચાલુ થાય. વગર કોથળીએ દઈને બેસી ગઈ મેળવી શું, અને આમાં ભલામણા એક દીકરી બેઠી કોથળી છે ને સંતાન નો દઉં મારું વળે નથી. પણ એવું કહું છું ભલામણ આવી જાય એમ જો ન બનાવવું નકામું પડે. આવતા રવિવારે આ પ્રોગ્રામ ન થાય, એ બંધ રહે, પછી એ પછી દર્શન કરીને પાછું જવાનું થાય. ભલામણ હું ગાંડિયા ભુવાની ગાંધી મેળવી શું હો, એવું જાહેર કહું છું કે જીને જીને નથી ને વિયાવો તો વધારા પુલમાં ફેર પડે એટલે ધોવાનું બંધ કરી દે. ભલામણા એમાં બે છે, ભલામણા ફોટો નાખ્યો ત્યારની વાત છે, પણ જો આ દીધા વગરની વહી જાવ મારો મોટી આ જોવા આવ્યા છે ને અહીં આવીને દેખાડું નથી મારો વાળે મટી જાવ. કાલ હવા પર દી સડે એટલે ભાનની સાક્ષી આ કણ ખાઈ લેજો. કાલ હવા પર દી સડે એટલે પાણીયાને દીવો કરીને મુરત ભાનની સાક્ષી મારું નામ લઈને આ કણ ખાઈ જજો. કાલ હવા પર દી સડે કણ ખાઈ પછી 11 મહિના 13 દાડાનો વધાર, 11 મહિના 13 દાડાનો વધાર, 4 મહિના 7 દાડા પરમાણ દેખાય એટલે મારી જગ્યામાં આવું. પરમાણ દેખાય પછી મારી જગ્યામાં આવવાનું આ વધાર. જન્મ થાય
રવિવાર જેવો દી હોય, સાંજે 8:46 નો ટાઈમ બને અને ડાબા પગે 3 ત્રિશુલના નિશાન આવે તો માનવાનું કે માનવું. એક નિશાન આવે 2 નિશાન આવે એ તો કોઈક તમારું કામ કરી દે. એ સેવ કોઈની સિંહણને ન હોય. ત્રિશુલ આવે તો લાખો બાખોમાં ન માન્ય રહે. એ તો ડાઘા તો આવે છે એવું કહેવાવાળા છે. કાયદેસર ત્રિશુલ આવે તો અને ત્રિશુલ વાળા દઈને બેસી ગઈશું ભલામણ એ મેળવે શું. હા તારો ને મારો એક વધાર. આજ પછી કોઈ દી દારૂ નહીં પીવાનું. પીતો હોય તોય ભલે, ન પીતો હોય તો ભલે. હવે પછી નહીં પીવાનું. એ જે દી તમે કરો તે દી તમારો ને મારો વધાર છે. આવજે મારી જગ્યામાં. આ રવિવાર આવીને એકવાર 3 લઈ જજે. 4 મહિના 7 દાડે પરમાણ દેખાય એટલે પાછો આવજે ભલા મને. ન બનાવો માળો મોટે બોલવા જેવું ટાણું છે. અને આખો પર્સન મારી ઉપર આવેલો છે. જેવી રજાને આવ્યા છે કાલ હવાનો દી ઉઠે એટલે વાંધો નહીં કરવાનો એવું જાય કે કોઈ નથી જુઓ નથી ભણવાની રીત છે બધા હાલી નીકળ્યા છે. જો આ ટાણું છે અત્યારે ટેમ છે. આખી રાત પડી અને આ ફૂલ લઈને નીકળું છું માલના મંડાણમાં. અહીં બેસી જાઉં. તમે એમ કહો કે આ વસ્તુ જગતની દેવ 1 ખંડનો જ વધાર કરે. હું 9 ખંડ ધરતીનો વધાર કરું છું. 9 ખંડ ધરતીમાં તમારે પાંદડું ધારવાનું. ત્રીજી સેકન્ડે હું ન કહું માળ વાળે નહીં ધૂણું. કાલ સવારનો દી ઉગે ને એમ કહો કે એ બધું કરી નાખ્યું હરખું એમ નહીં. જગત એમ કે રળવાની રીત છે એટલે આજ ભાગતી જાઉં છું કે આમાં 2 દીકરીઓ ભાઈઓ વગરની બેઠી રાખડી બાંધનાર છે. ને જ્યાં જાઉં ને એવું કહું છું કે જગતની માલ પર કોઈ દીકરીને બાપને ભાઈ ન હોય એને માળના મંડાણ સુધી ધક્કો કરવાનો તો બાપને ભાઈ બનીને બેસી ન જાવ માળ વળે મટી જાવ. હોય તો આવો આજથી જો બની ન જાવ માળ વળે મટી જાવ. પણ હોય તો આવજો. આ જોવા આવ્યા છે એટલે મારે દેખાડવાનું છે આજ કે રળવાની રીત છે. આ દીકરીને ભાઈ નથી. દીકરીને આરે કોઈ છે?
જગત એમ કે રળવાની રીત છે એટલે આજ ભાગતી દઉં છું મારા સેવકો છે ને આજ મારું બરોબર ટાણું છે એટલે ભાગતું આ દીકરીને જેથી લગ્ન કરવાના થાય આનું કરવાનું થાય કે આનો કરિયાવર કરવાનું થાય કે જે કાંઈ થાય એક રૂપિયાથી માંડીને 1 કરોડ સુધીનું તમારે કરવાનું એક રૂપિયો આવીને માળના મંડળમાં આવીને લઈ જજો જો ભાઈ બનીને બેસી ન જાવ માળ વળે નથી આજ પછી એવો કોઈ ઓરતો કરતા નહીં તમારા ભાઈ નથી હું માળ વળે ભાઈ થઈને બેહું છું આજથી ભલા મને દુઃખ આવે તે જ મને માળ વળે દુઃખ આવે તમારે 1 થી 1 કરોડના લગ્ન કરવાના જો એક રૂપિયો માળના મંડળમાં આવીને લઈ જવાના જો નો દઉં માળ વળે મટી જવાના વિડીયો શૂટિંગ છે આ બધા ભૂલી જશે આ નહીં ભૂલે એટલે જાહેર બોલું છું અને દુનિયા વસાળે કહું છું કે આના જેથી ગમે એ કાર્ય કરવાનું થાય એટલે માળના મંડળ સુધી ધક્કો કરજો પૂરું ન પાડું માળ વળે મટી જાવ હમણાં માવતર છે આજે ઘણી હારે છે આ જે જોતું હોય અત્યારે માંગી લે આપણે અત્યારે પૂરું પાડવું છતાં કાલ વાતું નહીં કરવાની એ કેવો આંકડો આપણે પૂરો પાડવો છતાં છે એટલે માલના મંડળમાં ધૂણું છું આ રળવાની રીત નથી એવું જાહેર કહું છું ભલામણા સવારે વાતું કરશે કે 11 લાખ લઈને દઈએ એ નથી હું એ દેવ નથી ભલામણા તો મુદાતાને આનું ગમે કરવાનું થાય મને કહીએ જાહેર બોલું છું અને આ ગામના કોઈ 2 જણા મુખ હોય તો એને સાક્ષી રાખો આનું ગમે કાર્ય કરવાનું થાય એટલે ત્યાં આવજો 1 રૂપિયો લગ્ન સહિત બધું દેવામાં માલના મંડળમાં જ આવશે કરિયાવર શીખે પૂરું ન પાડો તમારે આને ભણાવવાનું ખર્ચ થાય આવીને લઈ લેજો રવિવારના દીએ જો ન દો માળો હોય હત્યા ભુવાની મટી જાઓ ખમા કહો આવીશું જો બેવું તો ન ફૂટે અહીંયા હું શું ને ભાઈ નો હોય જગતમાં જાહેર કહું છું ભાઈ નો હોય બાપ નો હોય હું શું સંતાન દારૂ ન પીતા હોય તો આવજો કારણ ખોટી ન પાડતા વાત જોઈને બેઠક ક્યારેક કોના જેવો અવસર છે મૂકી દો બીજા કોઈ
જગત એમ કે 501 ચાલુ થયું. દીકરો તો દઉં પણ સાંભળ, જગત એમ કે પૈસા લેવાનું ચાલુ કર્યું, રળવાની રીત ચાલુ કરી. આ બે દીકરીઓને પરણાવવાનું થાય, ભણાવવાનું થાય. આ એક હોય બે હોય, આ બે દીકરીઓ જેની હોય એની. આ બે દીકરીઓનું પરણાવવાનું થાય અત્યારથી, કાલથી પરણાવવાનું થાય, ભણાવવાનું થાય, લગ્ન કરવાના થાય, કરિયાવર કરવાનો થાય, વળાવવાની થાય. માળવાળી મેલડીમાં ધામ કોરડા, સતુ ભુવાની મેલડી કવાય. ત્યાં આવીને તારે ચેક લઈ જવાનો, હું તને આપી દઈશ. અને રવિવારે જ આવવાનું. જગત એમ કે રળવાની રીત છે, પૈસા ભેગા કરવાનું ચાલુ કર્યું એટલે જાહેર બોલું છું કે હા આ બે દીકરીઓનો આજથી મારી ઉપર. અને કાલે હવા પર દી સડે એટલે ભાણને સાક્ષી આ કાળ ખાઈ જાય. 13 મહિના 13 દાડાનો વધાર ભલામણ. હાય 13 મહિના 13 દાડા જેવો દાડો બને. 5 મહિને ફીટ, 5 મહિને કાલથી પરમાણ દેખાય. 13 મહિના 13 દાડાનો વધાર ભલામણ. મંગળવાર જેવો દાડો હોય, રાતે 9 ને 9 નો ટાઈમ બને ને જમણા પછી હાથ આંગળીઓ હોય તો માંજક માળ હોય.
કીધું તો ભલામણ આવતો આપનો આવે ત્યાં ગમે એ પ્રશ્નનો હલ કરી દે. 501નો પ્રશ્નનો હલ અહીં થઈ ગયો કે હવે ગામો ગામ માંડવા થાય. માંડવા થાય, માંડવામાં તો મારી રજા સિવાય નહીં થાય. પેલા એવું કહી દેવાનું જે દીકરીને ભાઈ કે બાપ નથી ને પેલા તમે બોલાવીને રાખજો. જે કાર્ય રાખી સમય હા જગત એમ કે ને રણવાની રીત છે એટલે હવે દેવાની રીત છે એમ. જગતને જાહેર કહું છું ને હું રવિવારે આવજો એટલે જગત જોવે જ ના આપ્યું થઈ ગયો પ્રશ્ન સર. ભલા મને હું એ દેવ છું હોય બોલું છું હોય ભક્તિ નથી કોઈ દી મારે લેવાના એવા ન હોય ભલા મને દેવા વળે દેવ છું મારે લેવાના એવા ન હોય જગતની મારી પાસે ભલા મને કોઈ માનતો હોય મને મારી કોઈ દીકરી માનતી હોય એટલે હું દેવા વળે દેવ છું હોય. એકવાર બોલું પછી મારે ફગવાના વધાર ન હોય કીધું તું ઘટનું આવે તો આ પ્રશ્નનો હલ કરી દઈશ. અહીંયા મારું ટાણું છે, આ જગ્યા રહીને આ મારું ટાણું છે ભલામણ. અને આ ધૂણું એવી અત્યાર સુધી હું ક્યાંય ધૂણી નથી આવી. અરે મારા ભુવાને લઈ જાવ વેટિંગમાં બેવું પડે હો. ભલામણ મારા સેવકને લઈ જાવ હોય તો 7-8 દી વેટિંગ કરાવવું એ મેળવીશું હોય. આ જગ્યા ઉપર મારું ટાણું છે ને આ જગ્યા મને વાલી છે એવું કહું છું. જગત એમ કે છે ને કે રવવાની રીત છે. આ મારું સમજુ છું એટલે ભાગતી જાઉં છું કે આવતા વર્ષે અહીંયા બોલી હતી કે ગ્રાઉન્ડ ભર્યું છે અને હું ભાગતી જાઉં છું કે આવતા વર્ષે આનું 3 ગણું ન થાય માળ વળે મટી ગયો. અને આ ગમે કાર્ય કરી લેવાનું એમાં 50% આવતા વર્ષે માલના મંડાણમાંથી આવશે ભલામણ એવું જાહેર કહું છું. મજા પણ દીકરીઓ ખવાડવાનું આવતા વર્ષે ગમે કાર્ય થાય એમાં 50% મેળે પ્રેમથી ભાગ આપીશ એવું જાહેર બોલતી જાઉં છું. તમને મજા આવે એને નોતરીઓ જો એક ભલામણ એક નોટ ઘટે જ માળ વળે ખોટું લાગે. એ ભલામણ જગતને માગવા નીકળવાનું હોય. વાઘરીનું ગાંડું ધરમ શું હત્યા ભુવાની કાળીને આંકડી શું ભલામણ મારા હોય માગવાનો નીકળે. ખમા બોલું છું, ખમા બોલ્યા પછી કોઈ ખોટું નહીં આવવા હોય. બધાને દીધું અને ગાવાવાળાને ન કહું તો મને ગાંડીને ખોટ લાગે એવું જાહેર કહું છું કે અત્યાર સુધી કદાચ ડીમ હાલતું છે. આ છે ને ભલામણ આવતા વર્ષે આપણે આની જગ્યા ઉપર ભેગા થઈશું. જો ભલામણ ચોપડામાં વેટિંગ ન પડ્યા ખોટું લાગી જાય. મુગટ ઉપર હીરલા ટોકેલા હોના મુગટ ઉપર હીરલા ટોકેલા ધન ભાય ગજને મેલડી મલેલા મને મારું લાગે છે એટલે ખમા બોલું ભલામણ ગમે એવો હામો બે એટલે 3 મિનિટ એનું પૂરું હોય જગ્યામાં આવજો ત્યાં ત્યાં
બીજું માંગો જગત પાસે માંગવાનું નથી કોઈ જ નહીં માંગવાનું આ કોઈ જ નહીં માંગવાનું ઘટે એટલે ઉગાડું પીડું માલનું મંડાણ ત્યાં વ્યૂ આવે જગત વાતું કરે કે રવિવારે 15 લાખ રૂપિયા આવે એટલે આ વેસવા નીકળે હવે કેમ પૂરું પાડવું એ મારા સેવકોને ખબર છે અત્યાર સુધી જગત એવી વાતો કરતી કે લેવા નીકળે છે હવે વેસવા નીકળે શું જાહેર હવે કીજો કે આ હાટું વ્યવહાર કર્યો તો બાકી ખમા બોલું હે ઉકળતા તાવડા મને વાલાઓ કાઢા તો હાવ પીવે રવિવારનો દાડો ઉડે એટલે ઉકળતા તાવડા પીવું એ મેળવે શું પેલા મને આવતા રવિવાર આવે એ મારા હકનો 12 મહિના થયા 12 મહિના ભલામણ મેં રસાવી દીધું ભલામણ આના કેળા હેલા તો કેળો નહીં સૂકવાનો આય મારી કાંટા હોય કેળીએ ધોડ્યા આવે મારા હોય ગાંડા હોય મારા હોય હાજાનો હોય મારું થવું હોય તો માવતર મૂકવા પડે ભાઈઓ મૂકવા પડે વાલા વેરી બનાવું એ મેળડે શું હોય એકદમ પારખું લેવા આવું એ મેળડે શું હોય અને એવું જાહેર ભાગતી જાઉં છું જગતને એવું થતું હોય ભૂવા ન હોય મેળડી ન હોય રવિવારે વ્યૂ આવવું કોરડા ને પાદર ઉગાડું પીડ્યું હોય રવિવાર 13 કલાક ધોણાવું છું તમારી મજા એ મજા ભલામણ ટેસ્ટિંગ કરવા બે રાત છે રાતે તો તારોડિયા દેખાય રવિવારના દાડે ટેસ્ટિંગ કરવા બે એટલે ધોળા દીએ તારોડિયા ન દેખાડું વાઘરીને દેવું મટી જાવ હિરની દોરીનો મેલડી હિરની દોરીનો મણી તો બંધાવો બંધાવો બોલી અને ડાળે ડાળે રે તો ઓળખે કોણ હે જન્મથી શક્યને તો સૌ શક્ય બનાવે અશક્યને શક્ય કરું તો માળો હોય અરે દે આવતા રવિવાર આવીને કાન લઈ જાય સવા મહિનાનો ટેમ સવા મહિના ભલામણ 25% બોલે નહીં માલ વળે નહીં જોડે એવું જાહેર ધર્મનું હોય ભલામણ ગમે એવું હોય કવડે મોડીને ખાઈ ન જાવ માળ વળે ઓળખે જ નહીં કોઈ અને વટથી ધૂણું છું જ્યાં સુધી ધૂણી ત્યાં સુધી વટથી ધૂણે અને એવું જાહેર કહું છું ભલામણ જગતને મજા આવે એમ બોલી લેવું પાંદડું હલે તેથી મન ગાંડીને ખોટું લાગી જાય બાકી ખમા બોલવું રમવાય આવો રમડે ધોળવાય આવો તમારી મ્યાલડી રમવાય આવે રમવાય આવો રમડે ધોળવાય આવો તમારી મ્યાલડી રમવાય આવે
મેલડી માતની જય.